સિતારો હતા. કેમ કે ભક્તિ તો ઘણા બધા કરતા હોય છે, પણ કરે થોડી દેખાડે જાજી. અને ભક્તિ કરી પણ ખરેખર કોઈને દેખાડી, કારણ કે આ દેખાડવાની ચીજ નથી. એટલીક મહાપુરુષ કહે છે કે ભક્તિ કરે આકાશ પાતાળ મેં, આકાશ મેં પ્રગટ હોય, દાબી દુબી ક્યું રહે કસ્તુરી કી વાસ. કોઈને દેખાડીને, કોઈને કીધું નહીં હું ભગત છું, પણ એના પાસેથી ક્યારેક ક્યારેક બેહીને આપણને તો અમુક શબ્દો એવા હતા કે આપણને પણ જીવનમાં કંઈક એક દિશા બતાવે. ક્યારેક આપણને એમ થાય કે આ ફલાણી વ્યક્તિ આવી છે એવું એને આગળ વાત કરીએ, અને અમે કરીએ પણ ત્યારે બહુ સરસ એનો એક સિદ્ધાંત હતો. અમને તો ભગતભાઈ સિવાય બોલાવતા નહીં, એટલે કે ભગતભાઈ એનું કામ કરે છે, એમાં આપણે શું કામ એને રૂકાવટ કરવી જોઈએ? એ જે કાંઈ કરતા હોય એ એનું કામ કરે જ છે, એમાં આપણે કાંઈ રોકવાની જરૂર નથી. અને જો સમજી જતા હોય તો આ સંતો મહાપુરુષો કાંઈ સમજાવે જ આવે છે, પણ છતાંય સમજતા નથી. એટલે એને રસ્તે જવા દેવા જોઈએ. આવો એનો એક સરસ મજાનો સિદ્ધાંત હતો. પણ એમનો પરિવાર આજે એકત્રિત થઈ અને જે એમના પાછળ જે સંતવાણીનો તથા સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે એ ખરેખર એની ભક્તિને અનુરૂપ છે. બાકી તો ગુજરી ગયા પછી ભજને રાખવામાં આવે છે, બધું રાખવામાં આવે છે, પણ એના જીવનમાં શું કાર્ય બન્યું એને લગભગ કોઈ ખબર ન હોય. કારણ કે સરદાર બાપુ કહે છે કે આ જીવન જે રહ્યું ને એ જ ખરેખર તમારી બંદગી છે. બંદગી બે હાથ જોડીને માથા નમાવીને કરવી એના કરતાં જીવનને સુધારી લેવું ને એનાથી મોટી બીજી બંદગી કોઈ નથી. કારણ કે અમને ખબર છે કે 88માં જદી અમે મળ્યા ને પહેલી વાર, તદી તો આ બે ભાઈ નાના નાના હતા અને મણિબાગમાં રહેતા હતા. ત્યારે એને શૂન્યમાંથી આ સર્જન કરી અને પોતાનું જીવન કેમ જીવવું એ એક દેખાડી દીધું છે. કહેવાથી ભક્તિ દેખાય નહીં, એ તો એને કરી બતાવવાની હોય છે, અને એને ખરેખર કરી બતાવી છે. આપણે એના જીવનમાંથી કંઈક પ્રેરણા દરેકે લેવા જેવી છે. કોઈ બોધ લ્યો કે ન લ્યો, જો કે લેવો એ જરૂરી છે, મહાપુરુષોના ચરણમાં જવું એ જરૂરી છે, પણ લીધા પછી આવા પુરુષોની પાસેથી કંઈક પ્રેરણા લેવી જોઈએ. જો નહીં લઈને તો એ બોધ આપણો આ કાને નાખ્યો તો ઓલા કાને હોહરો ગયો જાય, એ બોધનું કંઈ આવે નહીં. એટલે જે મહાપુરુષો આપણા સમકાલીન જીવનની અંદર 200-500 વર્ષ પહેલાં જે મહાપુરુષો થયા છે એની તો સિર્ફ આપણા પાસે એક વાણી છે. એ વાણીના દોર ઉપર જો આપણું જીવન હાલતું હોય તો આપણે એ વાણીને કંઈક સંબંધ છે, પણ વાણી ક્યાં લઈ જાય છે ને જો આપણે ક્યાંય જાતા હોય તો આ કીધે મેથા મેળાવે એવું નથી. એટલે મહાપુરુષ કહે છે કે કીધે કથે કશું કામ ના આવે, ગ્રહેશો ઉતરે બહુ પારા. સંતો ભાઈ આ તો કરડા જ્ઞાન છે અમારા. જો કહેવાથી મેળ આવતો હોય તો આ પંડિતો આપણને યુગોથી 4 યુગથી કહેતા જ આવ્યા છે, અને કથાથી મેળ આવતો હોય તો 8-8, 10-10 બધી કથાઓ સાંભળીએ છીએ, પણ મેળ આવે એવું નથી. કોઈ સાચા સદગુરુ મંગલદાસ મહારાજ જેવા, મણિરામ મહારાજ જેવા અથવા અન્ય એવા મહાપુરુષ જો મળી જાય આપણને, અને એના શબ્દોમાંથી ખાલી એક જ છાંટો, ઝાઝી કાંઈ જરૂર નથી, એક છાંટો જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. એટલે મહાપુરુષ કે એક જ દેહ છીન ગારી મહાનલ. સદગુરુ પરમાત્મા છે ને એ મહાનલ છે. મહાનલનો અર્થ થાય છે મહા કહેતા મોટું, અનલ કહેતા અગ્નિ, જેનું માપ ન માપી શકીએ એવો સદગુરુ પરમાત્મા મહાનલ છે. એમાંથી ખાલી જો એક સિનગારી આમાં પડી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. વિશેષ વાત કાંઈ બહુ લાંબી કરવી નથી, કારણ કે ઘણા બધા મહાપુરુષોને સાંભળીએ આપણે, પણ એટલું ખરું કે આપણા સમકાલીનમાં કોઈ પણ મહાપુરુષ વ્યક્તિ આપણે સામે આવે ને તો એના જીવનમાંથી ખરેખર કંઈક લઈ લીધા જેવું ખરું. બોલ સદગુરુ મહારાજની